आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या। આનંદ જેમ કહેવાય છે કે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી। એ નાળી કૃષ્ણ નાળી કહેવાય। સૂક્ષ્મણા નાળીમાં જ્યારે પાકી જાય અંશ એટલે સૂક્ષ્મણા નાળી અને કૃષ્ણરૂપ બની જાય। દુનિયા બધા બહારના વ્યવહાર તો બહુ કરે છે, પણ આ ભીતરનો જે સંધ્યાનો આરતીનો જે વ્યવહાર કરવાનો છે એ કોઈને સમજણ પડતી નથી। તો અમે તમને કહીએ છીએ કે તમે ભીતરનો વ્યવહાર કરો પરમ ગુરુનો, અને ભીતરનો વ્યવહાર કરશે એ જ પરમ ગુરુનો અંગીકૃત થશે। જય કૈવલ ધામ કી જય, સદગુરુદેવ કી જય, જગાસ્થાન કી જય, આજ કે આનંદ કી જય। સ્તુતિ દિનયસ્તગી સુણો સે મહારાજ, નારાયણ દાસ શરણાગત સમય સુધારો કાજ। ત્રાસયતે રજણી તણો યંધાધોદય પાર, નારાયણ દાસ શરણાગત ગુરુપદ ઉરમાધાર। ગુરુ સુર જ્ઞાન પ્રકાશમાં રહે ક્યોતમય જ્ઞાન, શ્રીમંત કુબેર સર્વજ્ઞ હે નારાયણ દાસ સતનામ। જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક દિવાન ધર્મ ધુરંધર પંચમ સંવેદાચાર્ય કૈવલ કરતાના પાઠવી અંશ મિત્રો, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી ચેતન ગતિના જીવોના પરમ ગુરુ સચેતન વૃત્તિથી આજ સંધ્યા સાખી, રોજ પરમ ગુરુની ઉપાસનામાં બોલાવતી આરી સાખી, રોજ એનું આરાધન કરવાથી મિત્રો આપણું જીવનમાં એક અંદરનું કારજમાં વધારો થાય છે મિત્રો। અને જેમ કારજ વધતું જાય એમ આપણો આત્મવિશ્વાસ પણ પરમ ગુરુ પ્રત્યે આપણો ભાવ પણ એટલો વધતો જાય છે। અને કહેવાય છે કે સંધ્યા સાયંકાલની ઉપાસનામાં આપણે સંધ્યા ઉપાસના કહીએ છીએ, અને સાયંકાલની ઉપાસના જો પરમ ગુરુનું જો આરાધન કરવા આવે તો મન વાંછિત ફલ પૂર્ણ પાવે। ગુરુ ઉપાસન મેં ભલે પામે અનુભવ રાજ। આ ગુરુની ઉપાસના છે ને એ ઉપાસનામાં જો મનુષ્ય બે પરમ ગુરુની સંધ્યા આરતીમાં બેસે, સંધ્યા સાખીમાં બેસે, તો એનો મિત્રો કેટલાય જન્મનો જે પાપનો જે પોટલો રહ્યો એ ધીરે ધીરે ઓછો થાય। એકદમ તો ઘટી ના જાય, પણ સમય આવે, સમય લાગી જાય ભાઈ ઓટોમેટિક એ ઘટવા માંડે, અને ઘટા એટલે પેલી બાજુનું ભૌતિક ક્રિયા છૂટા અને આધ્યાત્મિક બળ વધે મિત્રો। અને આધ્યાત્મિક બળ વધે એટલે એનામાં ઓજસમાં પાવર આવી જાય, ઓજસ પાવર આવે, આત્મવિશ્વાસ વધી જાય, અંદરનું નિખાલસ પ્રણવ પણ શુદ્ધ થાય, શુદ્ધ વાણી થાય, શુદ્ધ વિચાર પણ વધી જાય મિત્રો। વાણી વિચાર આ બધું ચોખ્ખું થઈ જાય, તન શુદ્ધિ થઈ જાય, મન શુદ્ધિ થઈ જાય, અને વિચાર પણ ચોખ્ખા થઈ જાય, તો બધું જ પાવરફુલ થઈ જાય। પણ ક્યારે આ નારાયણદાસ બાપજી કહે છે આ સાખીની વાત એ આપણે સાંભળીએ ત્યારે આપણું બધું જ જીવન સુધારો થાય। આગળ લઈએ। સ્તુતિ દિન હસ્તકી સુણો હું શ્રી મહારાજ। હે જગતના નાથ, હું તમને એવી સ્તુતિ કરું છું કે એ તમે સુણજો મારો આ પુકાર। કહે છે પરમ કૃપાનિધિ મહાન સમર્થ પરમ ગુરુ ના અનન્ય પૂજ્ય શ્રી નરવેશ સાગર મહારાજ પ્રાર્થના કરીને કહે છે કે આ મનુષ્ય દેહ મળ્યો છે, અને દેહ દિવસોના દિવસ અસ્ત થવા લાગ્યા છે, કેટલાય દિવસોના દિવસ અસ્ત થવા લાગ્યા છે, જેથી જોઈને જાણી શકું કેવી દયા કરીને નિજ ઘરની પ્રાપ્તિ અગમ્ય રસ્તો જરાય પણ સૂઝતો નથી, મને સાચો રસ્તો મળતો નથી, અને એ રસ્તો મને બતાવો। કોણ કહે છે? નરવેશ સાગર બાપજી જગતના નાથ પરમ ગુરુના, જગત ગુરુ પરમ ગુરુને કહે છે, અને એ આપણે સમજ માટે આપણે લેવાનું છે। અને પરમ ગુરુને આપણે તમને રસ્તો બતાવો, મને કોઈ સૂઝતું નથી। અને આગળ કહે છે કે નારાયણ દાસ શરણાગત સમય સુધારો કાજ।
મારી જે અરજ સાંભળીને શરણાગત થયેલા છે નારણદાસ મહારાજ કહે છે કે મારું આ જે અરજ એટલે મારું જે કાર્ય સુધારવા કૃપાવંત થશો એ માલિક, હું તમારું આરાધન કરું ને તમે મને કૃપાવંત બનાવો અને મારું જે આ જે ડૂબતી નૈયાને તમે પાર ઉતારો, પાર ઉતારો પાર, આજે પાર ઉતારો પાર, આજે ડૂબતી નૈયાને મને પાર ઉતારજો. અને આ ડૂબતી નૈયા જો પાર ઉતરી જાય તો પરમ ગુણની ગતિ ઓટોમેટિક આપણા અંતરમાં વિકસિત થતાં વાર લાગે નહીં. આગળ પણ કહે છે ત્રાસયતી રજણી તણો યંતા ધૂંધ અપાર નારાયણદાસ શરણાગત ગુરુપદ ઉરમાધા. ત્રાસયતી રજણી તણો અંધા ધૂંધ અપાર. અજ્ઞાન એટલું વસી ગયું છે આખામાં, અજ્ઞાન અગમ ગોચર એવું અજ્ઞાન એવું ફસાઈ ગયું છે કે મને કશું સૂઝતું નથી અને સૂઝતું નથી. અજ્ઞાનના ઘડામાં હું એવો ફસાઈ ગયો છે તો મને કોઈ આ દેખાડવા માટે કોઈ એવો સચેતન પુરુષ પણ મને મળતો નથી. એવું નારણદાસ કહે છે. જો ઘોર અજ્ઞાનરૂપી રાત્રિના અતિ ત્રાસમાં મારી શુદ્ધ બુદ્ધ ભૂલી જવાથી અતિ અંધાધૂન પ્રકૃતિના અંધકારમાં મને દેશ અને દિશા પણ સૂઝતી નથી. માર્ગ ભૂલેલો માનવી, આ માર્ગ ભૂલેલો, દિશા ભૂલેલો માનવી પૂર્વના પશ્ચિમ મોને એ રે એને કોને રે સમજાવે. માર્ગ ભૂલી જશો મિત્રો અને પૂર્વના પશ્ચિમ મોને છે અને હા પૂર્વ પણીને પશ્ચિમ વળીને બેઠો છે. આવા અંધાધૂન થઈ ગયું છે આવું, અને અંધાધૂનમાં થઈ ગયેલો અંધાધૂન આંધળો થઈ ગયો છે અને પશ્ચિમ બાજુમાં જતું રહ્યું અને દિશા પૂર્વ છે. એટલે માર્ગ ભૂલેલો માનવી અંતે એને એ જ વસ્તુ ચાલે. સંત કેટલી શીખવણ આલવા છતાંય પણ એ જીવ એ ગતિ એ પ્રાપ્ત કરી શકતો નથી, એ દિશા સુધી નથી. અને તે કારણે લઈને નારાયણદાસ શરણાગત ગુરુપદ ઉરમાં પૂજ્ય શ્રી નારાયણદાસજી બાપજી કહે છે કે હે પરમ કૃપાનિધિ, હું આપના શરણ થઈને આપનું સત્ય સોંગ સ્વરૂપના નિજ ગુરુપદના હૃદયમાં હું ધારણ કરી રહ્યો છું. અને હું આ દુનિયા અંધાધૂનમાં પડી છે પણ હું ભૂલ્યો નથી. અને હું તમારી ગુમ ગતિમાં જે નિજ લક્ષ્ય રહ્યો એના નિજ લક્ષ્યમાં હું શરણાગત થઈ તમારા ઉરના અંદર ગુરુપદ ઉર્મધાર, ગુરુના પદના ઉર્માં મારી વૃત્તિ એટલી બધી સ્થિર થઈ જઈ છે કે મને એમાં આનંદ બહુ આવી રહ્યો છે. પણ આ દુનિયા તો અંધાધૂન સમય ગયું છે અને એમને દેખાતું પણ નથી. ગુરુ સૂર્ય જ્ઞાન પ્રકાશમાં રહે ગયું તબય જ્ઞાન શ્રીમંત કુબેર સર્વજ્ઞ હે નારાયણદાસ સતના. ગુરુ સૂર્ય જ્ઞાન પ્રકાશમાં રહે ક્યું ગુરુના પ્રકાશમાં મિત્રો કદી અજ્ઞાન ના રહે. જો ગુરુની ગમગાતી પરમ ગુરુનો નિજ લક્ષ્ય જો પ્રાપ્ત થઈ ગયો હોય તો અજ્ઞાન ના રહે. એટલે જ કે ગુરુ સૂર્ય જ્ઞાન પ્રકાશમાં રહે ક્યું તબ અજ્ઞાન. ગુરુનો પ્રકાશ થાય જો અંદરથી ભીતરમાં અંતર્મૂર્તિનો જે પ્રકાશ પરમ ગુરુનો ઓજસ તત્વ ખુલી નીકળે તો એ વેગ પણ પરમ ગુરુની ઉજાસ જ કહેવાય મિત્રો. કંઠમાં જો પરમ ગુરુનો સરસ્વતી બેસી જાય તો મિત્રો આ ભવનો જે દુઃખનો જે વેરો રહ્યો એ ઓટોમેટિક મટી જાય છે. પણ ગુરુ સૂર્ય જ્ઞાન પ્રકાશમય રાખ્યું તબ અજ્ઞાન, અજ્ઞાન રહેતો નથી. ગુરુનો જ્યારે પદવી મળે ત્યારે શ્રીમંત કુબેર સર્વજ્ઞ હે નારાયણદાસ નતનામ. આગળ પણ કહે છે કે શ્રીમંત પરમ ગુરુ સર્વજ્ઞ ગતિના સજાણ જાણ પુરુષ અને તેમ નારાયણદાસ સતનામ અને નારાયણદાસ મહારાજ પરમ ગુરુનું જ્ઞાન આરાધન કરે છે. આગળ પણ કહે છે કે જો કે મારા હૃદયમાં વસીને જ્ઞાનરૂપી પ્રકાશ પડ્યો તેથી અજ્ઞાનરૂપી અંધારું તાત્કાલિક નાશ પામ્યું, ફટ દઈને નાશ પામ્યું. એમાં કોઈ બાકી ક્યારે કે ક્યારે ગુરુની ગમગતિ અંતરમાં આવે એટલે તરત અજ્ઞાન નીકળતો વાર ના થાય. જેમ લાઇટ ફટ દઈને લાઇટ થાય તો તરત જેટલામાં હોય એટલામાં બધા અજવાળું થઈ જાય, એમ જ્યારે ગુરુનો પ્રકાશ થાય એટલે આખું અંદરનું જે કારજ રહ્યું એમાં તરત જાગૃતિ આવી જાય મિત્રો. અને જાગૃતિ આવી જાય તો પછી એનું કાર્ય પણ સફળ થઈ જતો હોય છે. તો હવે આપણું પહેલું સ્ટેપ ચાલુ કરીએ કે આવા છે
આ તો નારાયણદાસ બાપજીની વાતો છે મિત્રો. અને હવે જે સાખી ચાલશે એ સાખીથી હવે લક્ષ્યની વાતો એ છે. સંધ્યા સમરણ યારતી યારે ભજન ભરોસે જાય મનસા વાચા કર્મણા કર ગુરુ ચરણ નિવાસ. સંધ્યા સમરણ આરતી ભજન ભરોસે જાય. સંધ્યા મિત્રો, આ સંધ્યા કહેવાતા આપણે તો આપણા શાસ્ત્રમાં પરમ ગુરુ કહે છે કે 3 જાતની સંધ્યા. એક બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે સૂર્ય ચંદ્રમાનું અસ્તરાન થાય સવારના ટાઈમે અને સૂર્યનો ઉદય થાય અને એ વચ્ચેની જે સંધિ રહી એને સંધ્યા કહેવાય મિત્રો. અને એ વખત ધ્યાન ધરવામાં આવે તો પરમ ગુરુના અંગીકૃત થાય. એક સંધ્યા એક. હવે બીજી પરમ ગુરુ મહેર કરી મૂવી દીજીએમાં કહે છે કે મનન કરે ધ્યાન સે अर्थ विचारे जे तिनको कैवल मोक्ष को या में नए संदेश. मनन करे मध्याह्न से. મધ્યાહન એટલે બપોરનો સમય મિત્રો. અને એ સમય 12 થી 1, 2 અને 3 વધારે ને વધારે આમ તો 2 વાગે પૂર્ણ થઈ જાય. અને એ ટાઈમે જો પરમ ગુરુનું આરાધન કરવામાં આવે તો એક બીજી સંધ્યા કે જે બપોરના 12 વાગ્યાની જ્યારે સૂર્ય પૂરેપૂરો સ્થિર ઉપર જે મધ્યમાં સમાઈ જાય ત્યારે એક સંધ્યા થાય છે. અને એ વખત પરમ ગુરુનું આરાધન કરવામાં આવે તો મનને કરે મધ્યાહન છે અર્થ વિચારે જે તિનકો કૈવલ મોક્ષો યામે નહીં સંદેશ. એના પરમ ગુરુ કહે છે કે તિનકો કૈવલ મોક્ષ કો યામે નહીં સંદેશ. એના મોક્ષ પદની પ્રાપ્તિ મળે જાય, એમાં કોઈ બાકી રહે. પણ મનન કરવું પડે મધ્યાહનના ટાઈમે, બપોરના ટાઈમે. અને એક ત્રીજી સ્વામી તો સાંજની સાયંકાલ ઉપાસનાની. અને એ કહેવાય છે કે જ્યારે સૂર્યદેવનું અસ્તન થાય અને ચંદ્રદેવનું આગમન થાય ત્યારે વચ્ચેની સંધિ જોડાય એ સાયંકાલ. અને એની વાત કરીએ છીએ કે સંધ્યા સમરણ આરતી. અને એ સંધ્યા સમરણ આરતીમાં આપણું મન એટલું સ્થિર કરવાનું છે. અને જો આ સ્થિર થઈ જાય આ 3 સંધ્યામાં તો એની ત્રિકેણીની જે ભૂકુટી રહી એના ભૂકુટી મહિના મિત્રો એક અમી ઝરવા માંડ્યો. અને અમી ઝર ત્યારે જ પરમ ગુરુની ગતિ એનામાં પ્રવેશ થાય. જ્યાં સુધી અમી ના ઝર ત્યાં સુધી પરમ ગુરુનું અંતરનું લક્ષ્ય એના ઉજાગ્રત થતું નથી. પણ જ્યારે ધ્યાનમાં બે અને આ વસ્તુની પ્રાપ્તિ કરે ત્યારે જ એનામાં અમી ઝરતી હોય છે. આગળ પણ કહીએ છીએ કે સંધ્યા સમરણ આરતી. અને એનું જ આપણે સમરણ કરવાનું છે. જે આપણે વાત કરીએ એનું જ સમરણ કરવાનું છે. અને એ જ આરતી કરવાની છે. બીજી બધી આરતી આ ઓળનો વ્યવહાર કહેવાય, બહારનો વ્યવહાર કહેવાય. ને આ રહ્યો ભીતરનો વ્યવહાર કરવાનો છે. દુનિયા બધા બહારના વ્યવહાર તો બહુ કરે છે, પણ આ ભીતરનો જે સંધ્યાનો આરતીનો જે વ્યવહાર કરવાનો છે એ કોઈને સમજણ પડતી નથી. તો અમે તમને કહીએ છીએ કે તમે ભીતરનો વ્યવહાર કરો પરમ ગુરુનો. અને ભીતરનો વ્યવહાર કરશે એ જ પરમ ગુરુનો અંગીકૃત થશે. અને એ જ અભ્યાસ પરમ ગુરુમાં આપણે સ્થિરતા અને આપણું ઓજસ તત્વ વધારી શકે છે. ભજન ભરોસે જાય. જો તમે આ ના કરો તો તમારું ભજન પણ ભરોસા વગર હેડવી જાય, સમજણ વગર બધું હેડવી જાય. જો સમજણ ના રહે, ભરોસે જતું રહે કે કરીશું, આજે કરીશું, કાલે કરીશું, અને વાતોમાં જતું રહે. મન વાચા કર્મના. મનસા મનથી વાચાથી કર્મના. તું તારું આ બધું જ મન વાચા અને કર્મથી પરમ ગુરુનું તું કાર્ય કર. કર ગુરુ ચરણ નિવાસ. ગુરુના અંદર તું તારો નિવાસ કર. આગળ પણ કહે છે કે જે આપણા જે શરીરમાં ઈંગલા નાડી ને પિંગલા નાડી. ઈંગલા નાડી છે એ ડાભી નાડી એ સ્ત્રી નાડી કહેવાય, સ્ત્રી રૂપ છે. અને જ્યારે પિંગલા નાડી છે પુરુષ છે. અને એ પુરુષ રૂપ સૂર્ય પણ કહેવાય છે અને પેલી ચંદ્ર કહેવાય. અને આ 2 નાડીઓનો સંગમ થાય ત્યારે સૂક્ષ્મણા ઊભી થાય. અને સૂક્ષ્મણા ઊભી થાય એટલે એનો આનંદ ઘેરો આનંદ. જેમ કહેવાય છે કે નંદ ઘેરાનંદ ભયો
જય કનૈયા લાલ કી. એ નાળી કૃષ્ણ નાળી કહેવાય. સૂક્ષ્મણા નાળીમાં જ્યારે પાકી જાય અંશ એટલે સૂક્ષ્મણા નાળી અને કૃષ્ણરૂપ બની જાય. સમજણ હજુ ઉતરશે નહીં, કારણ કે કૃષ્ણ નાળી સૂક્ષ્મણા એ જ નાળી કૃષ્ણ નાળી કહેવાય. અને એ મન વસ્તી અને બધાની જાગૃતિ એ નાળીથી થતી હોય છે મિત્રો. એટલે આનંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. અને એ કૃષ્ણ નાળીમાં આપણે હવે હાલ જ મિત્રો આઠમ જઈશે. અને એ આઠમમાં એ કૃષ્ણ જો જાગી જાય તો આ જગતનો જીવ પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે પડખી શકા. અને આ નાળીમાં જો અંશ રહેતા આવડી જાય, પરમ ગુરુના જ્ઞાનની ગતિમાં જો એ ન બેસતા આવી જાય તો મિત્રો એ નિરંજન ગતિની પણ પ્રાપ્તિ કરી શકતો હોય છે. આગળ પણ કહે છે કે આ સૂક્ષ્મના નાળી ભકુટીના સ્થાને સંધિ મળવાથી સૂક્ષ્મના કરે છે અને તે સંધિ યોગીજનોને સંધ્યા કહેવાય છે. અને એ જ યોગીજનો એના સંધ્યાનો ટાઈમ કહે છે. અને સૂક્ષ્મના સમયે આકાશ તત્વ વળગતું હોવાથી પૃથ્વીનો વિલાસ કોઈ પણ સંકલ્પ ઉઠતો નથી. જ્યારે આ વસ્તુ ચાલે ત્યારે આકાશ તત્વ વર્તન અંદરમાં વ્યાપક થાય. અને જ આકાશ તત્વ પરમ ગુરુના પંચમ વેદ સાથે એકતા કરાવતો હોય છે મિત્રો. આકાશ તત્વ જ્યારે આ સૂક્ષ્મના નાળીમાં ચાલુ થાય ત્યારે પંચમ વેદ સાથે એ પ્રણવ સ્થિર થાય. એટલે જ કહેવાય છે કે શ્વાસાનો જે પ્રણવ રહ્યો એ આપણે બે પળ જ આવે છે. અને બે પળમાં જો અંશ જો પરમ ગુરુનું જ્ઞાનમાં આરાધન કરી લે તો પછી એને આવત જવાનો ફેરો પણ મિત્રો મટી જાય છે. આગળ પણ કહે છે કે પ્રકૃતિના વિલાસમાં કોઈ સંકલ્પ ઉઠતો નથી ત્યારે નચિતપણું આવે છે. એ નચિત કોઈ જાતનું બીજું કોઈ અંદર ભાવ ઊભો થાય નહીં. અને તે સમયે અંતરમાં આરત ભરેલી સુરતા અને નૂરતાથી એકત્ર ગુરુમુખના જાપ એક રસ બનીને સંધ્યા સ્મરણ કરવા અતિ સાવધ થવું. અને આવું થાય એટલે અતિ સાવધ થઈ જવું. અને સંધ્યા કહેતા સમયે થયેલા સૂક્ષ્મના શ્વાસમાં પોતાની સુરતા એકાગ્રત કરી પરમ ગુરુના લક્ષ ભજન સંપૂર્ણ વિશ્વાસ લાવી મન વચન અને કાયા એકનિષ્ઠા સત્યપૂર્વક પરમ ગુરુના શરણમાં વસીને રહેવો. અને જો આ રીતે રહો તો પરમ ગુરુ તમારા જોડે અંતરમાં બિરાજમાન થઈ જશે. ગુરુ કી જે બંદગી कोटि कोटि परिणाम कीट न जाने भृंग को सोए कल आप जमान. गुरु की कीजिए बंदगी कोटि कोटि परिणाम. મિત્રો આ ગુરુની બંદગી કરવી પડશે. બંદગી શબ્દ ફારસીમાંથી લેવામાં આવેલો છે મિત્રો. અને ફારસીમાં પરમ ગુરુએ આજ આ સંધ્યા સમરણમાં આરતીમાં નરેશ સાગર બાપજીએ અમુક શબ્દો ફારસીમાંથી લીધા. બંદગી શબ્દ એને પ્રણામ પણ કહેવાય, એને નમન પણ કહેવાય, એને નમ્રતા પણ કહેવાય. એને વિનમ્રતા આપણે વાણીથી આપણે પણ એને ભાવ દર્શાવી શકીએ છીએ. એટલે બંદગી બહારનો શબ્દ પરમ નરેશ સાગર બાપજી હોય સેટિંગ કરેલું છે. એટલે ગુરુની બંદગી કરવાનું, ગુરુને આપણે પ્રણામ કરવાનું છે. અને બંદગી કોટી કોટી પ્રણામ. કેટલાય જનોનો તારો જે અંદરનો જે કાળ વર્ગ્યો હોય એક જ ક્ષણમાં પરમ ગુરુનો કોટી કોટી પ્રણામ થશે. કોટી કોટી પરમ ગુરુને નમસ્કાર કરવો. અને કીટ ન જાણે ભૃંગ કો સોઈ કલે આપ સમાન. જે રીતે કીટ એટલે મક્ખી, મધમક્ખી, ગમે તે મક્ખી ગણો. અને બ્રહ્માર કીટ કે ન્યાય જેમ ભમરી હોય, ભમરી જ્યારે જન્મ લે ત્યારે ઈયર પોતાના અંદર ઈયર પેદા કરો. અને ભમરી ઈયર પેદા કરી અને પહેલો ડંખ મારે અને ઈયર જો સહન કરો, બીજો ડંખ મારે, ઈયર સહન કરે અને ત્રીજો ડંખ મારે એટલે ભમરી ઈયરમાંથી ભમરી બની જાય. એમ આ પરમગુરુ કહે છે કીટ ન જાણે ભંગ કો. એ કીટ એમ જેમ ભ્રમરીનો રૂપનો આકાર લઈ લે છે, પોતાની સહન શક્તિ રાખો,
પોતાને અંદર ધૈર્યપણું રાખે અને ધૈર્ય રાખે અને પોતે પોતાના અંદર એટલું સાવધ થઈ જાય તો એ કીટમાંથી ઈયળમાંથી કીટ બની જાય છે. એમાં આપણે પણ જો પરમ ગુરુના સાથે જો એ રીતે જો ભાવ રાખીએ અને પરમ ગુરુને એ રીતે કોટી કોટી બંદગી કરી અને સહન કરવાની જો આપણામાં સહન શક્તિ આવી જાય તો પછી આપણે પણ પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં આપણે એટલા હથિયાર બની જઈએ, એટલું મજબૂત હથિયાર બની જઈએ કે પરમ ગુરુની જ્ઞાનની ગતિના આપણે સાચી રીતે ઓળખી શકીએ છીએ. સોય કલે આપ સમાન અને તમારા જેવી અંશ પરમ ગુરુ કરુણા સાગરના સમાન બીજો કોઈ અંશ નથી. આગળ પણ કહે છે કે સદગુરુ શરણમાં રહીને તેમને કૃપા મળવાથી શ્રી પરમ ગુરુની બંદગી એટલે પ્રાર્થના અતિ વિનમ્રતા કરવી અને વિનંતી સાથે અરજીપૂર્વક પોતાને થયેલા ગુનાઓની માફી માગવી કરતા માફ માગવી. કોટી કોટી વાર નમસ્કાર કરવાથી પરમ ગુરુ દેવ કૃપાવંત થઈને જેમ આપણે જે ભ્રમર કીર્તનનું દૃષ્ટાંત આપ્યું એ રીતે આપણે થઈ જાય છે. અને એવી રીતે સદગુરુના ભ્રમર રૂપે હોય કીટ રૂપે જિજ્ઞાસુજનને શબ્દની ટકોર મારીને અમર મંત્રનો ગુજારો સંભળાવીને તેના ઉરમાં લક્ષ લખાવી દે છે. અને એવી જ પરમ ગુરુ તેના અંદર ટકોર મારી અને એ લક્ષ લખાવી દે છે. ત્યારે અંતર્વૃત્તિનું અનુરાગીપૂર્વક અમર મંત્રના જાપમાં જોડાઈ રહે છે અને ગુપ્ત જાપની ધ્વનિમાં એક રસરૂપ થવાથી પરમ ગુરુ કરુણા દ્રષ્ટિના દેહોસ્મૃતિનો આધ્યાસવાળી જીવદશા મટાડીને અંશને નિજ સ્વરૂપે કરીને અભયપદનું સુખ આપે છે. અને એવા પરમ ગુરુની કૃપાનો શ્રેષ્ઠ પ્રતાપ છે. આ અનુવાદ પરમ ગુરુ આ રીતે કરેલો છે. ગુરુમુહૂર્ત મોઘા ચંદ્રમા સેવકને નજકોર અષ્ટપહોર નિરખત રહે સોએ ગુરુ મુહૂર્ત કે મોર. ગુરુ મુહૂર્ત મુખ ચંદ્રમાં ગુરુ જો ચંદ્ર સ્વરૂપ હોય તો સુરતા જોડીને ધ્યાનથી છે. જેમ કોઈ ચકોર નામનો પક્ષી ચંદ્ર સ્વરૂપ સુરતા જોડીને એક ધ્યાન થાય છે તે સમયે પક્ષી પોતાનું ભાન ભૂલી જાય છે. અને એવા ધ્યાનના પ્રતાપે ચંદ્રની શીતળતા અને અમી ચકોરની સુરતા દ્વારા તેના દેહોમાં ઉતરવાથી અતિ શાંતિ પામે છે. જેમ અમીની વાત કરી એ અંતરમાં જ્યારે ચકોર થાય અને ચકોર નામનું પક્ષી જ્યારે એ સુરતા દ્વારા પરમ ગુરુના અંદર સ્થિરતા થાય ત્યારે શાંતિ થાય અને ત્યારે એના અંદર શીતળતા આવે અને અમી જળવા માંડે. ક્યારે જ્યારે શીતળ થાય ત્યારે એનામાં અમી જળ અને તેની સુરતા દ્વારા દેહોસ્મીનો ઉતરવાથી અતિ શાંતિ પામે છે. અને જ્યારથી ધ્યાન મુક્ત પણ થાય ધ્યાનથી પણ મુક્ત થઈ જાય છે અને ત્યારે ચકોર સળગતી અગ્નિનો જ્વાળા જોઈને ચંદ્ર છે એમ જાણીને જીવતા અંગારાનું પણ ભક્ષણ કરી નાખે છે. આ છે મિત્રો પરમ ગુરુનું જ્ઞાન. જીવતો અંગારો હોય ને તો એ ભક્ષણ કરી નાખે છતાંય તેને અગ્નિ બાળી શકતો નથી. એમાં આય પણ માયાનું અગ્નિ છે મિત્રો. પણ જ્યારે પરમ ગુરુના અંદર એટલી અંદરના તીવ્રતા અંદર પતિના સાથેની મળવાની એટલી ગતિ જો એનામાં પ્રાપ્તિ થઈ જાય પછી એને ગમે તેટલું અંદર બહારથી ડોંગ દેવામાં આવે તો પણ એના અંદરની ગતિમાં પરમ ગુરુના અંદર સ્થિરતા આવી જાય છે. એટલે પછી એ ડગતો નથી. એટલી આપણી સાવજ એટલું આપણું ધ્યાન એટલું મજબૂત હોય તો ભાઈ પરમ ગુરુ સાથે આપણી વૃત્તિ ઓટોમેટિક જાગ્રત થઈ જાય છે. એવી રીતે ઉજાગ્રત વૃત્તિનો આરતવાન શિષ્ય જો ચંદ્ર રૂપ સત ગુરુના સત સ્વરૂપમાં સુરતા જોડી એકતા કરવાથી પરમ ગુરુની અતુલ્ય અમૃતમય અકળ ગતિનું પોષણ સુરતાના તારેથી અંશને મળતા પોતાનું સ્વરૂપાનંદન પરમ શાંતિ જ્યારે પામે કે જ્યારે અંદર સુરતા સ્થૂર થાય ત્યારે અને એવા નિજ સ્વરૂપે થયેલો અંશ કાળમાયાના પ્રપંચનો ઉગ્ર તાપ તપાવી શકતો નથી. આવો જે તપેલો હોય તપેલો ક્યારે થાય? રોજ તપેલો રહે ત્યારે તમે પાણી ભરીને બહાર મેલી રાખો ફ્રીજમાં રાખો તો એ તપેલી, ઠંડી છે તો એ તપેલી, એને ગેસ ઉપર મેલો અને લાઈ જેવી થાય તો એ તપેલી. નામ શું? તપેલી.
એટલે ગમે તે જાય, ગમે એટલો તાપ તપાવ, પણ એ તપેલી જ રહે. અને આવા જે તપેલા રહ્યા, ઠંડા હોવા છતાંય તપેલા, અને મોટા થાય તોય તપેલા, સુધરતા નહીં હોતા મિત્રો. પણ જ્યારે એનામાં નમ્રતા ભાવ આવી જાય, એનામાં નમ્રતા વાણી આવી જાય, પરમ ગુરુનું જ્ઞાન આવી જાય, તો આ તપેલા અને તપેલી નોમ ઘાટ રૂપે રહી જાય અને કામ એમનું અલગ થઈ જાય મિત્રો. તો અમે તમને એમ જ કહેવા માગીએ છીએ કે તમે તપેલા ને તપેલી, ગમે ત્યાં નોમથી જ તપેલા ને તપેલી, ગમે એટલું ઠંડુ રાખો તોય તપેલી, અને ઉપર રાખો તોય તપેલી. એટલે એમાંથી આપણે બહાર નીકળી અને આપણે પરમ ગુરુની જ્ઞાનની ગતિના જો સાચી રીતે ત્રિવેણીના તાપમાં જો તપેલો હશે, ત્રિવેણીના તાપ એટલે આપણે તપેલીમાં જ રહેવાની જરૂર છે. અને તપેલા જ જો બની અને જો પરમ ગુરુનો જે ત્રિવેણીનો તાપ તપેલામાં જો તપીને જો તૈયાર થઈશું, તો બીજો બહારનો જે માયાનો આવરણ એ બળીને ભસ્મ થઈ જશે મિત્રો. અને ભસ્મ થાય ત્યારે જ પરમ ગુરુની જ્ઞાનની ગતિ આપણામાં અંતરમાં બિરાજમાન થાય છે. પરંતુ સદગુરુની શીતળ ગતિના પ્રતાપે કાળ માયાના અમલમાં મૂળ અંકુર સમાવી જીવન મુક્ત થાય છે. અને ત્યારે એ જીવનથી મુક્ત થાય છે. ને એવું સદગુરુના લક્ષ્ય જ્ઞાનનો અદ્ભુત હોય કોઈ જ વિલા સંત જાણી શકે છે. ને આવી ગતિ કોઈક વિલો પુરુષ હોય એ સંત ગતિ અકળ કળાને કળે કોઈ જંત, એવી ગતિ પરમ ગુરુની અનંત. એવી ગતિ જો કોઈક સંત પુરુષ હશે એ પરમ ગુરુની ગતિના જાણી શકશે. બાકી બહારની આવરણમાં ફળેલો પરમ ગુરુની જ્ઞાનની ગતિને સાચી રીતે પરખી શકશે નહીં. ચાર ચીન હરિભક્ત કે પ્રગટ દેખાવન દે, દયા ક્ષમા ઓર દીનતા પર દુઃખ કો હર લે. ચાર ચિહ્ન દયા ક્ષમા ઓર દીનતા. આપણે એની વાત કરીએ, સકલ પાપોનો હરણ કરનાર સાક્ષાત હરિ સ્વરૂપ સદગુરુની અતિ શુદ્ધ ભાવથી ભક્તિ કરનાર ભક્તજનોને ચાર લક્ષણો ચિહ્નો જોતા પ્રગટ દેખાય છે. અને પ્રગટ દેખાય તે કદાપી છુપાવી રહી શકતા, એ છુપાય નહીં. પ્રથમ, ભક્તજનના હૃદયમાં જીવ માત્ર ઉપર દયા દ્રષ્ટિ રાખવી. પહેલો જ જીવ ઉપર દયા દ્રષ્ટિ રાખવી. જેના હૃદય દયાનો ગુણ વસેલો હોય એવા ભક્તજનને કોઈનું દુઃખ જોઈ શકાતું નથી. કોકના ઉપર દયાનો હોય તો કોકનું દુઃખ જોઈ શકાતું નથી. પરંતુ પરજીવની પીડા મટાડવા પ્રયત્નશીલ બનીને તન મન ધન અને વચનથી મદદરૂપ થાય છે. બધી રીતે મદદરૂપ થાય જો આવું ચિહ્ન હોય ત્યારે. તેના નામ દયા હવે ક્ષમા એટલે ગુરુ ભક્તિના માર્ગ પર ચાલનારો કોઈ પણ ધર્મ સંકટ આવે તો હિંમત ના હારતા પોતાના મનમાં ધીરજ રાખીને સહન કરીને ધીરજ રાખ અને સહન કરી લેવું. વળી જગતના લોકો નંદન વંદન કે ભૂલી બૂરી વાતો કરે તો પણ લક્ષમાં લેવી નહીં. આવી ગમે એટલી વાતો કરે તો એ લક્ષમાં લેવી નહીં. તેમજ કોઈ ભક્તિના સંબંધમાં ખેદની દ્રષ્ટિ કલિંક કરવા કે દુઃખ દેવા ઈચ્છતો હોય તેની ભૂલને નહીં ગણતા ક્ષમા કરી ધન્યવાદ આપવો એ ક્ષમાનું લક્ષણ છે. અને આગળ પણ કહે છે ત્રીજું, દીનતા એટલે માયા. અને માયા ભૌતિક પદાર્થોની ગરીબી કોઈ સત્તાવાન કે સંપત્તિવાન આગળ બતાવવાની નહીં, પરંતુ ગરીબી સમર્થ સદગુરુના આગળ ધારણ કરીને નિજ સ્વરૂપે થવા દિવ્ય સંપત્તિ તથા કર્તા સંબંધીનો અલૌકિક જ્ઞાનની યાચના કરવાથી પરમ જ્ઞાનના દાતા પરમ ગુરુ કૃપાવન થઈને અનેક જન્મની જ્ઞાનહીન જીવદશાની ગરીબી દૂર કરી નાખે છે. અને લક્ષ્ય જ્ઞાન આપી શુદ્ધ બનાવી દેશ ચોથો પરમ દુઃખ કહેતા જગતભરનો જીવ માત્ર શિર ઉપર મોટામાં મોટું જન્મ મરણનું દુઃખ રહેલું
છે અને તે દુઃખથી છૂટવાનો ઉપાય કોઈ જીવ જાણતો નથી. અને એવા જીવો આ જગતમાં 4 પ્રકારના તેઓ મહાદુઃખથી મુક્ત કરવા પરમ ગુરુશ્રીના અવલોકિત વચનો વિશાળ દિવ્ય જ્ઞાનથી ભરેલા હોય તેનો બોધ જેના અધિકારી પ્રમાણે યુક્તિથી કરવો અને પછી ધીમે ધીમે સત્સંગ, સેવા, સ્મરણ કે ઉપાસના કરતાં પરમ ગુરુ પર સત્ય સ્વરૂપ જણાશે ત્યારે જન્મ મરણના ભયથી મુક્ત થઈ પરમ પદ પામીશો. આ છે દયા, ક્ષમા, વર્ધિનતા, પર દુઃખ કો હર લે. જાતે જ આપણે હરી લેવાની છે. બીજાનું દુઃખ પણ દયા, ક્ષમા, દીનતા, પર દુઃખ લે. પોતાનું દુઃખ આપણે જાતે હરી લઈએ અને પરમ ગુરુની જ્ઞાનની ગતિને આપણે જાણીએ અને આપણે આજનો આનંદ નંદ ઘેર આનંદ ભર્યો. આ જ આનંદમાં આપણે કાયમ પરમ ગુરુના જ્ઞાનમાં રહીએ. એ જ આનંદ કૃષ્ણ આનંદના અંદર સૂક્ષ્મના નળીનો આનંદ એ જ પરમ ગુરુની જ્ઞાનની ગતિના આપણને જાગૃતિ કરી બતાવે છે. તો જાગતા નર સેવો બંધો, જાગતા નર સેવીએ બંધીઓ. તો જ આપણે પરમ ગુરુની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આટલા કહી કે અમારી વાણીને યહી પે વિરામ દેતે હે. બોલીએ શ્રી શ્રીમદ કરુણા સાગર ભગવાન की जय, कैवल धाम की जय, सदगुरुदेव की जय, जगा स्थान की जय.